ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यन् सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य नाहङ्कृतो भावः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते। ભગવાને આપણને દુર્મતિ કોણ છે, સુમતિ કોણ છે, સ્પષ્ટ રૂપે દર્શાવ્યું. કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યતિ અકૃત બુદ્ધિત્વા દુર્મતિ. જે પોતાને જ કર્તા માની રહ્યો છે, હું જ બધું કરી રહ્યો છું એવું જે માની રહ્યો છે એ કોણ છે? દુર્મતિ છે. પણ જેનામાં કર્તૃત્વ જ નથી. નાસ્ય બુદ્ધિ અહંકૃત ભાવ, જેનામાં અહંકાર છે જ નહીં, હું કર્મ કરું છું એવું એનામાં ક્યારેય કોઈ અહંકાર નથી. કારણ કે એ જાણે છે કે હું અકર્તા અભોગતા આત્મા છું. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. એટલે અહીંયા શંકરાચાર્યજી એક પ્રશ્ન ઉઠાવે કે આગલા શ્લોકમાં કર્તારમ આત્માનમ કેવલમ યહ પશ્યતિ, તો પેલો કેવલ શબ્દ છે ને એને આધારે શંકરાચાર્યજી ચર્ચા કરી રહ્યા છે. નનો અધિષ્ઠાનાદિભિ સંભૂય કરોતિ એવ આત્મા કર્તારમ આત્માનમ કેવલમ તુ ઇતિ કેવલ શબ્દ પ્રયોગાત. કે અધિષ્ઠાનાદિ જે છે, અધિષ્ઠાન છે, કારણમ પૃથક વિદ છે, વિવિધાહ પૃથક ચેષ્ટા દૈવમ ચ તત્ર પંચમમ. તો કે અધિષ્ઠાનાદિ 5 કારણો છે જેને કારણે કર્મ નિષ્પન્ન થાય છે. પણ જે એવું માને છે કે કેવળ આત્મા છે, હું એકલો જ કરતા છું, તો ત્યાં કેવળ શબ્દનો અર્થ શું છે? એકલા આત્માને જ જે કર્તા માની રહ્યો છે. જગ કર્તારમ આત્માનમ એટલે કે અધિષ્ઠાનમ તથા કર્તા. તો પેલો એક કર્તા જે છે એને કર્મ કરનારો માને છે. બાકીના 4ને એ ગણતરીમાં લેતો નથી. જો આ સમજો તો ત્યાં કેવલ શબ્દ કઈ દ્રષ્ટિએ છે? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ. તો ત્યાં જે કર્તા 5 કારણોમાંનું એક જે કર્તા જે છે એ પોતે કર્તા છે. હવે એ શું માને છે? હું એકલો, કેવલ એટલે હું એક કરતા જ બધું કરી રહ્યો છે, બીજા કોઈને ગણતરીમાં લેતો જ નથી. એટલે કે છે કે એનો કેવલ શબ્દનો જે પ્રયોગ જે છે કે એકલો આત્મા જ આ કરી રહ્યો છે. આ સમજ. એટલે કે પણ તમે અહીંયા આગળ જે કહ્યું સુમતિની જે વ્યાખ્યા કરવામાં આવી, એ સુમતિની વ્યાખ્યામાં શું કહેવાનું? અસ્ય નાહમ કૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે.
તો અહીંયા જે કહેવામાં આવ્યું એ તો શું કહેવામાં આવ્યું કે જે પોતાને કરતા માનતો જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે એકલો આત્મા જ કરતા છે એવું નથી, એ બરાબર છે. અને એ ભગવાને જે કહ્યું એ પણ બરાબર જ છે કે એકલો આત્મા જ બધા કર્મ કરતો નથી. એને અધિષ્ઠાનની પણ જરૂર છે, એને ઇન્દ્રિયોની પણ જરૂર છે. અને એટલે શંકર નૈષ દોષ, એમાં કોઈ દોષ નથી. પણ આત્માન અવિક્રિય સ્વભાવત્વ અધિષ્ઠાનાદિભિ સંહતત્વ અનુપપત્તે. શંકરાચાર્યજી આપને એક વિશેષ પ્રકારની દ્રષ્ટિ આપે છે કે ભલે એવું કહેવામાં આવ્યું હોય કે આ 5 દ્વારા કર્મ કરવામાં આવે છે, અધિષ્ઠાન છે, કર્તાની પણ જરૂર છે. ગચ્છતી એમ જયારે ક્રિયા કહેવામાં આવે તો ક્રિયા કરનારો હોવો જોઈએ. સમજો, તો કર્તા છે, અધિષ્ઠાન છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, દૈવમ છે, આ 5 છે. તો શંકરાચાર્યજી કહે છે અસ્ય નાહમ કૃતો ભાવ દ્વારા જે ભગવાન અહીંયા કહી રહ્યા છે એ શું કહી રહ્યા છે? તો ભગવાન અહીંયા એ કહી રહ્યા છે કે આ આત્મા જે છે દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે. આગળ જોઈ ગયા નહીં દેહ વૃતામ શક્યમ કરતું કર્માણી અશેષતઃ. જે પોતાને દેહાત્મ બુદ્ધિ લઈને બેઠો છે એ ક્યારેય કર્મનો ત્યાગ કરી શકે એમ છે જ નહીં. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ કેવલમ આત્માનમ જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો એ યોગ્ય જ છે. કેમ? કારણ કે આત્મા તો અવિક્રિય છે, સર્વવ્યાપી અવિક્રિય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એમાં કર્તૃત્વ પણ નથી, અધિષ્ઠાનાદિ દેહાદિ પણ નથી. કર્તૃત્વ પણ આત્મામાં છે જ નહીં. જો સમજો, જ્યારે આત્મામાં કર્તૃત્વ જ નથી અને એ કર્તૃત્વને શું કરવામાં આવ્યું? પોતાના પર અધ્યારોપિત કરીને કહે છે હું એકલો જ કરવા વાળો છું. એટલે શંકરાચાર્યજી કહે છે કે જે આત્મા જે છે એ અવિક્રિય સ્વભાવત્વે, આત્માનો અવિક્રિય સ્વભાવ હોવાને કારણે અધિષ્ઠાનાદિ જે છે, અધિષ્ઠાન તમે કહો કે પછી કર્તા કહો કે ઇન્દ્રિય કહો કે પ્રાણ કહો, સંહતત્વ અનુપપત્તે. આત્માને આની સાથે કોઈ પ્રકારથી સંહતત્વ, જો સમજો એની સાથે જોડાય, સંયુક્ત, સંહત એટલે જોડાવું. તો કે આત્મા કોઈની સાથે જોડાતો જ નથી. આ સમજો, આત્મા દેહ સાથે પણ ક્યારેય જોડાયો નથી, કર્તા સાથે પણ એ જોડાતો નથી. કેમ? કારણ કે નિરવયવ છે. જે સાવયવ હોય એ બીજા સાથે જોડાઈ શકે. આત્મા તો નિરવયવ છે, નિર્વિક્રિય છે. તો અવિક્રિય નિરવયવ આત્માનો કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારે સંહતત્વ જે છે, જોડાવું જે છે, અનુપપત્તે કોઈ પ્રકારે શક્ય નથી. જો સમજો, એટલા માટે હું કહું છું સંસાર નથી એમ નથી. તમે એ અવિક્રિય આત્મા છો જેનો સંસાર સાથે ક્યારેય સંબંધ થઈ શકે એવી શક્યતા જ નથી. આ સમજો, અનુપપત્તે કોઈ સંભાવના નથી. આ સમજો, તમે ભલે માનતો હોય કે તમારો જન્મ થયો, તમારું મૃત્યુ થશે, પણ જન્મ મૃત્યુ સાથે તમારો સંબંધ આપણે ગુજરાતીમાં કઈ લેવા દેવા જ નથી. આ સમજો, દેહ તમે જો કહો, જન્મ કહો, મૃત્યુ કહો, માતા છે, પિતા છે, પુત્ર છે, પુત્રી છે, આ કોઈની સાથે આત્માને કોઈ સંબંધ જ નથી. આ સમજો, સંહતત્વ અનુપપત્તિ, કોઈની પણ સાથે, અધિષ્ઠાન તમે જે દેહ કહો છો એની સાથે પણ આત્માનો કોઈ સંબંધ નથી. કર્તા જેને કહીએ છીએ એની સાથે પણ આત્માનો કોઈ સંબંધ નથી. છતાં પણ પેલી અવિદ્યાકૃત, અવિદ્યાને કારણે શું કરવામાં આવ્યું? દેહમાં આત્મબુદ્ધિ કરી દીધી, દેહમાં કર્તૃત્વ બુદ્ધિ, આત્મામાં કર્તૃત્વ બુદ્ધિ કરી દીધી. આ વિચાર, આત્મામાં દેહ બુદ્ધિ કરી દીધી, આત્મામાં કર્તૃત્વ બુદ્ધિ કરી દીધી, આત્મામાં ઇન્દ્રિય કહી દીધો હું આંધળો છું, હું બહેરો છું, હું બોલું છું, ચાલું છું. જો વિચાર, આમ જે સંયોગ જ સંભવ નથી એ સંયોગ આપણે કરીને બેઠા છે.
આ સમજો, આત્માનો કોઈની પણ સાથે કોઈ સંબંધ થઈ શકે એમ શક્યતા જ નથી. આગળ આપણે જોઈ ગયા. જો મિત્રો, ઘડો અને માટી એમ કહીએ તો ઘડા અને માટીનો સંયોગ થઈ શકે? ઘડો અને માટી બે અલગ હોય તો એ બેનો સંયોગ થાય. વિચાર, પણ માટીથી ભિન્ન ઘડાનું કોઈ અસ્તિત્વ જ નથી, તો પછી ઘડા અને માટીનો સંબંધ ક્યાં થવાનો? આ વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે સંહતત્વ અનુપપત્તે, કોઈ શક્યતા જ નથી. જેમ માટી અને ઘડાને કોઈ સંબંધ સંભવ નથી, કારણ કે એક મિથ્યા છે ને બીજું સત્ય છે. જો એટલે હું તમને વારંવાર કહું, છેવટે સત્ય મિથ્યાનો વિવેક કરવો જ પડે. ઘડો અને માટી બે તમે સિદ્ધ કરો પછી એનો સંબંધ આપણે નક્કી કરીએ. પણ માટી સત્ય છે અને ઘડો જે છે મિથ્યા છે, તો સત્ય અને મિથ્યાનો સંબંધ ક્યાંથી થવાનો? અને છતાં છે. જો વિચાર, તમે જ પોતાના દેહ માનીને ચાલી રહ્યો છો, મન માનીને ચાલી રહ્યો છો, કર્તા માનીને ચાલી રહ્યો છો, ભોગતા માનીને હું સંસારી છું. જો વિચાર, સંસારી પણ સિદ્ધ થતું જ નથી. આ સમજો. એટલે શંકરાચાર્ય આગળ સમજાવે છે, અવિક્રિયાવત હિ અન્યૈ સંહનનમ સંભવતી સંહત્ય ચ કર્તૃત્વમ સ્યાદ. જે વિક્રિય છે, જે વિકારી છે, એનો જ પેલો બીજાની સાથે એનો સંબંધ થઈ શકે. સંહનનમ, એ બીજા સાથે જોડાઈ શકે, અને એ બીજા સાથે જોડાય તો પછી એમાં પેલું કર્તૃત્વ આવી શકે. જે વિકારી છે એનો જ બીજા સાથે સંબંધ થઈ શકે. સંબંધ થયા પછી સંહત્ય કર્તૃત્વ, પછી પેલું કર્તૃત્વ આવે. દેહમાં અહમ બુદ્ધિ કરીએ તો પેલું કર્તૃત્વ આવી શકે, પણ દેહ અને આત્માનો સંબંધ ક્યાં છે? ન તો અવિક્રેશ આત્મન કેનચિત સંહનનમ અસ્તિ ઇતિ ન સંભૂય કર્તૃત્વ ઉપપદ્યતે. આત્મા અવિક્રિય છે, એટલે આત્માનો કોઈની સાથે કોઈ સંબંધ બની શકે એમ છે જ નહીં. અને જયારે સંબંધ જ નથી થતો તો પેલું કર્તૃત્વ ક્યાંથી આવવાનું? અતઃ કેવલત્વમ આત્મન સ્વાભાવિકમ ઇતિ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે પેલું કેવલમ આત્માનમ જે કહેવામાં આવ્યું એ બરાબર જ છે. અસંત આત્મન કેવલત્વમ સ્વાભાવિક, એક અદ્વિતીય આત્મા માત્ર જ છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ, એક આત્મા જ છે. કેવલ શબ્દ અનુવાદ માત્ર શંકરાચાર્ય કહે છે. અને એટલા માટે અહીંયા કેવળ શબ્દ જે વાપરવામાં આવ્યો છે એ ફક્ત અનુવાદ, એટલે કે એ ફક્ત સમજાવવા માટે છે. આત્મા એક જ છે. હવે એક આત્માને પછી એમ કેવું નહીં પડે કેવલ આત્મા. હું એકલો ગયો તો, જો સમજો, તો હું એકલો ગયો એવું ક્યારે કહી શકીએ? ત્યારે બે ની જવાની સંભાવના હોય ત્યારે. પણ પેલો બીજો છે જ નહીં, એક અદ્વિતીય આત્મા માત્ર જ છે, બીજું છે જ નહીં. તો પછી તમે કેવળ શબ્દનો પ્રયોગ કરવાની આત્માની સાથે આવશ્યકતા છે જ નહીં. અને છતાં પણ ભગવાન કેમ કહી રહ્યા છે? કારણ કે અજ્ઞાનને કારણે દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે. જો સમજ, વેદાંત એમ નથી કહેતો કે તમે દેહથી છૂટી જશો. નહીં, તમારો દેહ સાથે સંબંધ થયો જ નથી. દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. દેહનો કોઈની સાથે કોઈ સંબંધ થતો જ નથી. એટલું જ નહીં, કેવલ આત્મા એવો જે પ્રયોગ કરવામાં આવે તો એ વિશેષણ જે છે એ ફક્ત આપણને સમજાવવા માટે છે. આત્મા એકલો છે એવું કહેવાની જરૂર નથી. એક જ આત્મા છે, બીજો હોય જ નહીં શકે. અવિક્રિયત્વમ ચ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધમ. શંકરાચાર્યજી કહે છે તમે કોઈ પણ શાસ્ત્ર ખોલીને જુઓ, આત્મા તો અવિક્રિય તરીકે જ રજૂ કરવામાં આવે છે. તમે નિર્વિક્રિય આત્મા છો, પછી તમારામાં વિકાર આવે કેવી રીતે? આ સમજો, અવિક્રિય આત્મામાં કોઈ પ્રકારનો વિકાર સંભવ જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આ અવિક્રિય આત્મા માટે અનેક પ્રકારના શ્લોક, અનેક પ્રકારના મંત્રો આપણને જોવા મળે છે.
શંકરાચાર્ય કહે છે બીજા અધ્યાયમાં જ ભગવાન કહી ગયા અવિકાર્યો યમુચ્યતે ગુણ એવ કર્માણી ક્રિયંતે. જોયું છે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસઃ ગુણ ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. આવે છે 13મા અધ્યાય શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. જોયું છે બીજા અધ્યાયમાં ત્રીજા અધ્યાયમાં શરીરમાં રહેવા છતાં પણ આત્મા કોઈ કર્મ કરતો જ નથી ઇત્યાદિ અસકૃત ઉપપાદિતમ ગીતાસુ. શંકરાચાર્ય કહે છે અસકૃત એટલે એક વાર નહીં અનેક વાર ભગવાન આ ચર્ચા કરી ગયા છે. અનેક વાર ભગવાને કહ્યું છે કે આત્મા તો અવિક્રિય છે, એનો કોઈની સાથે કોઈ સંબંધ થઈ શકે એવી શક્યતા જ નથી. એટલું જ નહીં શ્રુતિ શું છે છાંદોગ્ય ઉપનિષદમાં પણ આ કહેવામાં આવે જ છે ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. પેલું મન ધ્યાન કરી રહ્યું છે, મન શાંત છે, એકાગ્ર છે, પણ પેલો શું કહે છે મેં ધ્યાન કર્યું, મન વિક્ષિપ્ત થઈ ગયું, મન ચંચળ થઈ ગયું, મન અનેકાગ્ર થઈ ગયું, હું લેલાયતી વિક્ષિપ્ત. તો પેલા મનને કારણે આગળ આપણે દ્રષ્ટાંત જોઈ ગયા કે પેલું વાદળ દોડી રહ્યું છે પણ આપણને એવું લાગે કે પેલું ચંદ્ર દોડી રહ્યો છે. એમ મન શાંત થઈ ગયું, મન વિક્ષિપ્ત થઈ ગયું તો એવું જાણે કે એવું લાગે છે કે આત્મા ધ્યાન કરી રહ્યો છે, જાણે કે આત્મા વિક્ષિપ્ત થઈ રહ્યો. ધ્યાયતી ઈવન અર્થ શું થાય જાણે કે, જાણે કે આત્મા ધ્યાન કરી રહ્યો છે, જાણે કે આત્મા વિક્ષિપ્ત થઈ ગયો. એટલું જ નહીં શંકરાચાર્ય કહે છે સ્મૃતિ ગીતામાં પણ આ કહેવામાં આવ્યું, શ્રુતિ જે છે છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું. ન્યાય એટલે તર્કથી પણ તમે વિચાર કરો. ન્યાયતઃ ચ તર્કથી વિચાર કરીએ. નિરવયવમ અપરતંત્રમ અવિક્રિયમ આત્મતત્વમ ઇતિ રાજમાર્ગ. શંકરાચાર્ય રાજમાર્ગ એટલે આ બધું સીધું જ છે. રાજમાર્ગ એટલે એમાં કોઈ વિઘ્ન હોય જ નહીં, સીધી સરળ રીતે આપણે પહોંચી જઈએ. રાજા જઈ રહ્યા હોય ને તો માર્ગમાં કોઈ વિઘ્ન નહીં આવે, અત્યંત સરળ છે. શંકરાચાર્ય કહે છે આ અત્યંત સીધો સાદો તર્ક છે. જે નિરવયવ આત્મા જે છે એનો કોઈની સાથે પણ સા અવયવ સાથે કોઈ સંબંધ શક્ય જ નથી. વિચાર, આત્મા નિરવયવ છે, અપરતંત્ર એટલે સ્વતંત્ર છે. અવિક્રિયમ આત્મતત્વમ આત્મા અવિક્રિય છે, આત્મામાં કોઈ વિકાર નથી, આત્મા સ્વતંત્ર એક અદ્વિતીય છે અને આત્મા નિરવયવ છે. કેમ? સર્વવ્યાપી આત્મામાં કોઈ અવયવની સંભાવના જ નથી. તો પછી શું છે? કોની સાથે સંબંધ થશે? જો એટલે જ આપણે સંબંધોમાં એવા અટવાઈને બેઠા છીએ ને, આ મારો પુત્ર ને, આ મારું ઘર ને, આ મારી સંપત્તિ ને, આ મારો વ્યાપાર ને, આપણી બુદ્ધિ એના પરથી ઉપર ઉઠતી જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે તમારો કોઈની સાથે પણ ક્યારેય કોઈ સંબંધ સંભવ જ નથી. વિક્રિયવત્વ અભ્યુપગમે અપી આત્મના સ્વકીયા એવ વિક્રિયા સ્વસ્ય ભવિતુમ અર્હતિ. જોયું છે? ધારો કે પણ તમે આત્માને વિકાર વાળો માન્યો, જો આ સમજો બરાબર, ધારો કે વિક્રિયવત્વ અભ્યુપગમે આત્મામાં ધારો કે પણ તમે વિકાર સ્વીકાર્યો, અભ્યુપગમ એટલે સ્વીકારો, તો પણ શું છે? આત્મા સ્વકીયા એવ વિક્રિયા સ્વસ્ય ભવિતુમ અર્હતિ. આત્મામાં જે પણ કઈ વિક્રિયા થશે એ એની અંદર પોતાનામાં થશે, બાહ્ય કોઈ એને માટે નહીં, બાહ્ય કોઈ પરિબળની આવશ્યકતા નથી. જો સમજો, એના પોતાનામાં જ પોતાની રીતે વિક્રિયા થશે, બહારની કોઈ વસ્તુની આવશ્યકતા નથી. વિચાર, એટલું જ નહીં ન અધિષ્ઠાનાદિનામ કર્માણી આત્મકર્તૃકાણી સ્યુહુ. જોયું છે? અધિષ્ઠાનાદિ જે છે આ 5 કારણો જે છે એ કર્મને માટે કારણ છે.
અધિષ્ઠાનાદિ જે 5 કારણ છે, અધિષ્ઠાન છે, કર્તા છે, ઇન્દ્રિય છે, 5 10 12 ઇન્દ્રિય છે, 5 પ્રાણ છે અને દૈવમ છે, દેવતાઓ. તો એ બધાની સાથે આત્માને શું સંબંધ છે? કોઈ નહીં. અધિષ્ઠાનાદિનામ કર્માણી ન આત્મકર્તૃકાણી સ્યુહુ. જે પણ કર્મ થઈ રહ્યું છે એમાં આત્માનું કર્તૃત્વ છે જ નહીં. એવી જેટલા પણ કર્મો થઈ રહ્યા છે એ કર્મ અધિષ્ઠાનાદિને કારણે થઈ રહ્યા છે, એમાં આત્માનું કોઈ કર્તૃત્વ સંભવ જ નથી. કોઈ પ્રકારે સમજ. કર્માણી આત્મકર્તૃકાણી ન સ્યુહુ. આત્મકર્તૃકાણી એટલે શું છે? આ કર્માણીમાં કર્મ જે છે ને એ કર્મ માટેનું વિશેષણ છે. આત્મા કર્તા યસ્ય ઇતિ આત્મકર્તૃક કર્મ. જે કર્મ માટે આત્મા કરતા છે એને આત્મકર્તૃક કર્મ કહેવાય. શંકરાચાર્ય કહે છે ન સ્યુહુ. કર્મ માટે આત્મા ક્યારેય કરતા બની શકે એમ છે જ નહીં. નહીં પરસ્ય કર્મ પરેણ અકૃતમ આગંતુમ અર્હતિ. એટલું જ નહીં, પેલો બીજો કોઈ કર્મ કરી રહ્યો છે એ કર્મનું ફળ પેલા બીજા કોઈને મળી શકે નહીં. જો વિચાર, કોઈ કર્મ કરે ને પછી એને માટે જવાબદાર તમે બીજા કોઈને ગણો એવું સંભવ જ નથી. પરસ્ય કર્મણી પરેણ અકૃતમ આગંતુમ અર્હતિ. જો વિચાર, કોઈ બીજો કર્મ કરી રહ્યો છે અને એ કર્મ આપણે બીજા કોઈના પર થોપી દીધું એવું પણ શક્ય નથી. અધિષ્ઠાનાદિ દ્વારા કર્મ થઈ રહ્યું છે, હવે એ કર્મને તમે આત્મા પર લગાવી દો. શંકરાચાર્ય કે એ કેવી રીતે શક્ય બને? અધિષ્ઠાનાદિ કર્મ કરી રહ્યા છે, આત્મા કર્મ કરતો જ નથી. અને એટલા માટે કહેવામાં કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ. જે માત્ર ને માત્ર આત્માને કરતા માની રહ્યો છે. અને એટલે શંકરાચાર્ય કહે છે યત્તુ અવિદ્યા ગમિતમ ન તત્તસ્ય. જો હું તમને વારંવાર કહું ને, અવિદ્યાથી જે પણ કઈ અધ્યારોપિત જે છે એ એમાં છે જ નહીં. રજ્જુ પર જયારે સર્પનો અધ્યારોપ કરવામાં આવે તો રજ્જુમાં સર્પ છે જ નહીં. દોરડામાં સર્પ નામની વસ્તુ જ નથી. જેનો અવિદ્યાને કારણે જેનો અધ્યારોપ કરવામાં આવ્યો હોય એ હકીકતમાં ત્યાં છે જ નહીં. અવિદ્યાને કારણે દેહાદિ ઉપાધિનો અધ્યારોપ કરવામાં આવ્યો, કર્તૃત્વનો અધ્યારોપ કરવામાં આવ્યો, ઇન્દ્રિયોનો અધ્યારોપ કરવામાં આવ્યો, પ્રાણનો અધ્યારોપ કરવામાં આવ્યો, પણ એ છે જ નહીં. અવિદ્યાથી જે વસ્તુ અધ્યારોપિત થઈ હોય એ ખરેખર વાસ્તવિક જ્યારે પણ તમે એનો અનુભવ કરી રહ્યા છો ત્યારે પણ એ છે જ નહીં. એટલે શંકરાચાર્ય સ્વયં દ્રષ્ટાંત આપે. ન રજતત્વમ ન શુક્તિકા યથા રજતત્વમ ન શુક્તિકાયા. દરિયા કિનારે આપણે જઈએ તો પેલા અનેક શંખલાઓ પડ્યા હોય, ત્યાં છીપ પડી, છીપલા કહીએ આપણે ગુજરાતી. તો એ શંખ કે છીપલું જે ત્યાં પડ્યું હોય એમાં જયારે તમે ચાંદી બુદ્ધિ કરી કે સૂર્યના કિરણને કારણે એ ચમકી રહ્યું છે. તો સૂર્યના પ્રકાશથી જે ચમક આ ત્યાં દેખાઈ રહી છે એ ચમકને કારણે આપણે માની લઈએ ત્યાં ચાંદી છે, રજત છે. તો જ્યારે તમે એમાં રજત બુદ્ધિ કરી ત્યારે પણ ત્યાં રજત છે નથી. યથા વા તલમલ વત્વમ બાલૈ ગમિતમ. એ જ રીતે ગગનમાં તમે જો સવાર સાંજ એક જ ચાલ્યા, સમજો બાલય, જો સમજ ત્યાં પણ એમ જ કેવું માંડુક્યમાં કહેવામાં કે ગગને મલિન મલિનમ બાલય. જાણે બાળકો એવું માને છે કે આ એક આમ છત છે. જો સમજો પેલું ગોળ દેખાય ને તે લોકો શું માને છે? તલ, છત. તો પેલું આકાશમાં પેલું આમ છત જેવું દેખાય છે, અર્ધગોળાકાર. એટલું જ નહીં, નીલીમાં દેખાય છે. મલ એટલે કે અનેક પ્રકારના રજ દેખાય છે, ધૂળ આ દેખાય.
ધુમાડો દેખાય, ધૂળ દેખાય. તો બાળકો એવું માને છે કે આ આકાશમાં છે, પણ હકીકતમાં છે નહીં. જોયું? અવિદ્યાના આકાશસ્ય. જોયું? બાળકો એવું માની રહ્યા છે, બાળક બુદ્ધિ એવું માની રહ્યા છે, પણ ખરેખર નથી. કેમ? આકાશના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ બાળકો એવું માને છે. અવિદ્યા આકાશસ્ય ન આકાશસ્ય, પણ ખરેખર એ આકાશનું છે જ નહીં. તથા અધિષ્ઠાનાદિ વિક્રિયાપી તેષામેવ ઇતિ ન આત્મનઃ. અધિષ્ઠાનાદિ જે છે એ બધા જે અધિષ્ઠાનાદિ જે છે એનો જે વિક્રિયા જે છે એ બધી વિક્રિયા તમે આત્મા પર અધ્યારોપિત કરી શકો જ નહીં, કારણ કે આત્મામાં છે જ નહીં. જે પણ વિક્રિયા થઈ રહી છે, અધિષ્ઠાન છે કે કર્તા છે, ઇન્દ્રિય છે, પ્રાણ છે, દૈવમ દેવતાઓ છે, તેષામેવ એક વિક્રિયા એ લોકોની વિક્રિયા છે. જે વિકાર થઈ રહ્યો છે દેહાદિમાં વિકાર થઈ રહ્યો છે, પણ એ દેહાદિમાં થયેલો વિકાર જે છે એને તમે આત્મા પર ન લઈ શકો. જેમ અન્ય દ્વારા કરવામાં આવેલું કર્મ આત્મા પર અધ્યારોપિત નહીં થઈ શકે, એ જ રીતે અન્યમાં જે વિકાર થઈ રહ્યો છે એને આત્મા પર અધ્યારોપિત કરવાની કોઈ આવશ્યકતા જ નથી. તસ્માદ યુક્તમ. અને એટલા માટે ભગવાન જે કહી રહ્યા છે બરાબર જ કહી રહ્યા છે. અહંકૃત બુદ્ધિ લેપ ભાવાત વિદ્વાન ન હંતિ ન નિબધ્યતે. અને એટલા માટે જે વિદ્વાન છે, જે જાણે છે, જે સુમતિ છે, એ ક્યારે પણ એમાં અહંકૃતિ અહંભાવ કરતો જ નથી. એટલું જ નહીં, એની બુદ્ધિ ક્યારેય આ બધાથી લેપાયમાન થતી જ નથી. એમ ભગવાન જે કહી રહ્યા છે. ઉક્તમ યુક્તમ. યુક્તમ એટલે યોગ્ય છે. ઉક્તમ જે કહેવામાં આવે, ભગવાન જે આ શ્લોકમાં કહી રહ્યા છે એ યોગ્ય જ કહી રહ્યા છે. ન હંતિ ન નિબધ્યતે. અધિષ્ઠાનાદિ દ્વારા કર્મ થઈ રહ્યા છે, એ અધિષ્ઠાનાદિના કર્મને આત્મા પર અધ્યારોપિત કરવાની આવશ્યકતા જ નથી. અને એટલા માટે ન હંતિ ન નિબધ્યતે. જ્યારે હનન ક્રિયા કરતો જ નથી તો કયા કર્મનું એને બંધન લાગવાનું? ન નિબધ્યતે. કર્મ કરતો હોય તો કર્મનું બંધન લાગે, તો પછી જન્મ મરણ છે. શંકરાચાર્ય કહે છે, જો આગળ મેં તમને કહ્યું કે ભગવાને પ્રતિજ્ઞા કરી, નાયમ હંતિ ન હન્યતે ઇતિ પ્રતિજ્ઞાય ન જાયતે ઇત્યાદિ હેતુ વચનેન અવિક્રિયતમ આત્મનઃ ઉક્ત્વા. આગળ ભગવાન બીજા અધ્યાયમાં કહી જ કે નાયમ હંતિ ન હન્યતે. જેવું માને છે કે હનન ક્રિયાનો હું કરતા છું, તો જે પોતાને આ પ્રકારે સમજી રહ્યો છે, ય એવં વેત્તિ હંતારમ આત્માનમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તવ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. જો ભગવાન ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે કે જે એવું માને છે કે આ હનન ક્રિયાનો હું કરતા છું, અથવા જે એવું માની રહ્યો છે કે હનન ક્રિયા મારા પર થઈ રહી છે, ઉભવતવ ન વિજા, બંને આત્માને જાણતા જ નથી. કેમ? કારણ કે આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ નથી. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી ત્યાં પ્રતિજ્ઞા કરવામાં આવી. એટલું જ નહીં, એને માટે કારણ દર્શાવ્યું કે આત્મા વિક્રિય છે. ન જાય તે મ્રિયતે વા કદાચિત. આ જગતની દ્રષ્ટિએ વિચારીએ તો પહેલી વિક્રિયા કઈ છે? પહેલો વિકાર છે જન્મ. ષડ વિકાર જેને કહેવામાં. શરીરનો જન્મ થયો, શરીર ટકી ગયું, પછી શર્મ વર્ધતે, શરીરની વૃદ્ધિ થઈ, વિપરિણમતે પરિપક્વ શરીર બન્યું, અપક્ષીયતે પછી એ પ્રૌઢ બન્યું, વૃદ્ધ બન્યું, વિનશ્યતિ નાશ પામે. તો ભગવાન આ સર્વ પ્રકારની જે વિક્રિયા જે છે, 6 પ્રકારના જે વિકાર જે છે, એ સર્વ વિકારનો પણ ભગવાને ન જાયતે મ્રિયતે કહીને અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ જમતે. પ્રત્યેક વિકારનો ભગવાને નિષેધ ત્યાં કર્યો શ્લોકમાં. અને આ વિકાર જ જ્યારે આત્મામાં નથી તો પછી કોઈ પણ પ્રકારે કર્તૃત્વ જે છે એ પણ સંભવ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી આત્માનો અવિક્રિયવત્વમ આત્મનઃ ઉક્તો, આ પ્રકારથી ભગવાને કહીને વેદા વિનાશનમ નિત્યમ, વેદા વિનાશનમ નિત્યમ
જે જાણે છે આત્માને અવિનાશી, કમ હંતી કમ ઘાતયતી, ત્યાં પ્રશ્ન કરે ભગવાન, કમ હંતી કમ ઘાત, એ કોની હત્યા કરશે, એ કોની પાસે હત્યા કરાવશે. ઇતિ વિદુષ કર્મ અધિકાર નિવૃત્તિમ. આમ પેલું વિદુષ જે છે, જ્ઞાની છે, એને માટે કોઈ કર્મ છે જ નહીં. ભગવાને નિષેધ કરી દીધો. કમહંતી કમ ઘાતયતી દ્વારા ભગવાન શું કહી રહ્યા છે, એ કઈ હનન ક્રિયા કરવાનો અથવા કોની પાસે હનન ક્રિયા કરાવવાનો. આમ આત્મામાં કર્મનો જ નિષેધ ભગવાને કરી દીધો. પહેલા વિક્રિયાનો નિષેધ કરી દીધો, પછી ભગવાને કર્મનો જ નિષેધ કરી દીધો. શાસ્ત્રાદો સંક્ષેપત ઉક્ત્વા, શંકરાચાર્યજી કહે છે આમ પેલું પ્રતિજ્ઞા કરી નાયમ હંતી ન હન્યતે, પછી કેમ એનું કારણ દર્શાવ્યું, ન જાયતે, કોઈ વિકાર આત્મામાં છે જ. અને એટલા માટે જ્ઞાનીની દ્રષ્ટિએ, વિદ્વાનની દ્રષ્ટિએ કોઈ કર્મનો અધિકાર છે. વિદ્વાન કોઈ કર્મ કરતો જ નથી. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી પ્રતિજ્ઞા કરીને, આરંભ કરીને, મધ્યે પ્રસારિતામ ચ તત્ર તત્ર પ્રસંગમ કૃત્વા. બીજા અધ્યાયમાં આ આરંભ કર્યા પછી મધ્ય એટલે કે વચ્ચેના અનેક અધ્યાયોમાં જ્યાં જ્યાં પણ પ્રસંગ ઉઠ્યો ત્યાં ત્યાં ભગવાને આ બધી વાત કરી જ છે. ત્રીજા અધ્યાયમાં તમે તસ્ય કાર્યમ, જ્ઞાનની દ્રષ્ટિએ કોઈ કાર્ય છે જ નહીં, કર્મ જ નથી. જો બીજા અધ્યાયમાં પણ ભગવાને શું કહ્યું, કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ એ સ્વયં કોઈ કર્મ કરતો નથી. પાંચમા અધ્યાયમાં નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. શંકરાચાર્યજી કહે છે જ્યાં જ્યાં પ્રસંગ આવ્યો ત્યાં ત્યાં ભગવાને આ સર્વ પ્રકારના વિકાર, સર્વ પ્રકારના કર્મનો નિષેધ કર્યો જ છે. અને હવે આ 18મા અધ્યાયમાં પ્રસંગમ કૃત ઇહ ઉપસંહરતિ શાસ્ત્રાર્થ પિંડીકરણાય વિદ્વાન ન હંતિ ન નિબધ્યતે. હવે 18મા અધ્યાયમાં ભગવાન આ શાસ્ત્રને પિંડીકરણ, શાસ્ત્રને ભેગું કરીને એને સંક્ષેપમાં ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. અહીંયા ઉપસંહાર ભગવાન કરી રહ્યા છે. ન હંતિ ન નિબધ્યતે. આમ ભગવાન અહીંયા જે કહી રહ્યા છે એમાં કઈ નવું કશું નથી, ફક્ત એ રજૂ કરવાની પદ્ધતિ અલગ છે. હત્વા સ ઈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. ત્રણેય લોક, સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ કરવા છતાં પણ એ કોઈ હનન ક્રિયા કરતો પણ નથી અને એ બંધાતો પણ નથી. એવં ચ સતી દેહ ભૃત્વ અભિમાન અનુપપત્તૌ. આ પ્રકારથી આ દેહાદિમાં કોઈ પણ પ્રકારે અભિમાન અનુપપત્તૌ, વિદ્વાન માટે આ દેહાદિમાં અહમ બુદ્ધિની કોઈ સંભાવના જ નથી. દેહ વૃત્વ અભિમાન અનુપપત્તૌ. કેમ? અવિદ્યાકૃત અશેષ કર્મ સંન્યાસ ઉપપત્તે. જે સંન્યાસી છે જેને અકર્તા અભોક્તાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એને માટે જ આ બધા કર્મોનો ત્યાગ કરવો શક્ય છે. નહીં દેહ વૃતામ શક્ય તક્તુમ કર્માણિ અશેષતઃ. પણ સંન્યાસી માટે છે અવિદ્યાકૃત અશેષ કર્મ સંન્યાસ ઉપત્તે સંન્યાસી નામ. જે સંન્યાસી છે જેણે આત્માને એક અદ્વિતીય નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ જાણી લીધું છે એને માટે અશેષ કર્મનો ત્યાગ સંભવ છે, બીજા કોઈને માટે એ શક્ય છે જ નહીં. આ સમજો. ભગવાન આગળ આ કહી જ ગયા આપણને કે અનિષ્ટમ ઇષ્ટમ. જે ત્યાગી છે, જે સંન્યાસી છે એને માટે બધું જ છે. કેમ? અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે. ત્રિવિધા કર્મણ ફલમ. કોને માટે? અત્યાગી નામ ભવતી ન તુ સંન્યાસી નામ. ત્રણ પ્રકારના જે કર્મ ભગવાન દર્શાવી રહ્યા છે એ કર્મ ફળ પણ જે છે
એ કર્મના ફળ પણ 3 પ્રકારના કોને માટે? અત્યાગી, જે અવિદ્યા દ્વારા જેને અધ્યારોપ કરે છે એને માટે. ન તો સંન્યાસી નામ, જો સંન્યાસીઓ માટે તો કોઈ કર્મ પણ નથી અને કર્મ ફળ પણ નથી. જો અને એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી ભગવાન જ્ઞાની માટે કર્મ પણ નથી, એટલું જ નહીં, અનિષ્ટાદિ ત્રિવિધમ કર્મણ ફલમ ન ભવતી સંન્યાસી નામ ઇતિ ન તુ સંન્યાસી નામ ઇતિ ઉપપન્નમ તદ વિપર્યયાત ઇતરેષામ ભવતી. જે સંન્યાસી છે, જેને અકર્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એને માટે કર્મ પણ નથી અને કર્મ ફળ પણ નથી. એનાથી વિપરીત તદ વિપર્યયાત, એનાથી વિપરીત જે આત્માને કરતા ભોગતા માની રહ્યો છે એને માટે આ 3 પ્રકારના કર્મફળ છે જ. અનિષ્ટ કર્મ છે જેને નરક ગતિ કરાવે છે, ઇષ્ટ કર્મ છે જેને પુણ્ય કર્મ, પુણ્ય કર્મ ફળ જે છે અને ઉર્ધ્વ ગતિ કરાવે, મિશ્રમ છે મનુષ્ય દેહ પ્રાપ્ત કરાવે. પણ આ બધું છે કોને માટે? જો વિચાર, આ બધું છેવટે છે કોને માટે? અત્યાગીના, ન તો સંન્યાસીના. આમ ઇતિ એતત અપરિહાર્યમ ઇતિ એષઃ ગીતા શાસ્ત્ર છે અર્થ ઉપસંહૃત. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી ભગવાન અહીંયા સંપૂર્ણ ભગવદ્ ગીતામાં જે કહેવામાં આવ્યું છે એના અર્થનો અહીંયા આગળ ઉપસંહાર કરે છે કે આત્મા કોઈ કર્મ કરતો પણ નથી, કોઈ કર્મફળ એને પ્રાપ્ત થતું પણ નથી. એટલું જ નહીં, દેહાદિમાં આત્મબુદ્ધિ પણ શક્ય નથી. કારણ કે આત્મા અવિક્રિય આત્મા છે, નિરવયવ આત્મા છે, એનો સાવયવ દેહાદિ સાથે સંબંધ કોઈ પ્રકારે સંભવ જ નથી. સહ એષ સર્વ વેદાર્થ સાર નિપુણમતિભિ પંડિતૈ વિચારે પ્રતિપત્તવ્ય ઇતિ. શંકરાચાર્ય કહે છે ભગવાન તો આ કહી જ રહ્યા છે. બીજા અધ્યાયથી આરંભ કરીને 18મા અધ્યાય સુધી ભગવાને આ વાત તો કરી આપણને. પણ જે પંડિત છે, જે વિવેકી છે, એને શું કરવું જોઈએ? પંડિતૈ વિચાર્ય પ્રતિપત્તવ્ય ઇતિ સર્વ વેદાર્થ સાર. સંપૂર્ણ વેદના અર્થનો જે સાર ભગવાન આપણને કહી રહ્યા છે. નિપુણમતિભિ, જો એટલે ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરો પણ છેવટે ઉપયોગ તો તમારે તમારી બુદ્ધિનો જ કરવાનો છે. જ્ઞાન તો તમારે પ્રાપ્ત કરવાનું છે, નિશ્ચય તમારે કરવાનો છે કે તમે અકર્તા અભોગતા આત્મા છો. અને એટલે શંકરાચાર્ય એ કહી રહ્યા જો ભગવાને તો કહી દીધું, ભગવાને તો ઉપસંહાર કરી દીધો, ન હંતિ ન નિબધ્યતે, વાત પતી ગઈ. પણ હવે આપણે શું કરવાનું છે? ભગવાને જે આપણને નિશ્ચય દર્શાવ્યો છે એ પ્રકારનો નિશ્ચય આપણે કર્યો ખરો? અને શંકરાચાર્ય કહે છે નિપુણમતિભિ પંડિતૈ વિચાર્ય. નિપુણમતિ, નિપુણ એટલે જે કુશળ છે, કુશળ બુદ્ધિ વાળા જે છે એવા પંડિતો દ્વારા વિચાર કરીને આપણે પણ પ્રતિપત્તવ્ય, આપણે પણ નિર્ણય કરવા યોગ્ય, જાણવા યોગ્ય છે. માત્ર અર્જુનને જ ભગવાન કહી રહ્યા છે એમ નથી, આ સમજવાનું. આ માત્ર ને માત્ર અર્જુન માટે ઉપદેશ નથી. જે પંડિત છે, જે વિદ્વાન છે, જે બુદ્ધિશાળી છે, એને પણ વિચાર કરીને આના પર વિચાર કરીને એને પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જો સમજ, એ પણ ભગવાને તત્ર પ્રકરણ વિભાગ દર્શિત અસ્માભિ શાસ્ત્ર ન્યાય અનુસાર. શંકરાચાર્ય કહે છે કે આ પ્રકારથી ભગવાન પણ અનેક જગ્યાએ ભગવાન પણ કહી ગયા તદ્વિધિ પ્રણિપાત. ભગવાન પણ આ વસ્તુ કહે છે કે અર્જુન તું જાણી લે. જો યો વેત્તિ, જો તો શંકરાચાર્યજી કહે છે કે આપણે આપણી પોતાની બુદ્ધિથી જ વિચાર કરીને આપણે પણ આ નિર્ણય કરવાનો છે. અને ભગવાને પણ અનેક સ્થાન પર આ કહ્યું જ છે, તું જાણી લેજો વેદા વિનાશિનમ નિત્યમ. ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરો ને ગમે એટલે જપ તપ કરો, છેવટે નિર્ણય તો તમારે જ કરવાનો છે કે તમે કોણ છો.
હજી પણ આપણી બુદ્ધિ અહીંયા જ ફરે છે. મેં મું રખ ફલ કામ, પછી એમાં જ રખડતા રહેવાનું છે. નિર્ણય તમારો જોઈએ, જ્ઞાન તમારું જોઈએ. ભગવાને તો નિર્ણય કરી દીધો, ભગવાને તો ઉપસંહાર કરી દીધો, પણ હવે આપણે નિર્ણય કરવાનો આપણી બુદ્ધિ દ્વારા, નિપુણ બુદ્ધિ. જો એટલે તમને કહું, શાસ્ત્રમાં તો કહેવામાં આવ્યું જ છે, એટલે પેલો શ્લોક છે, લોચના વિહીનાભ્યામ દર્પણમ કિમ કરિષ્યતિ. જેની પાસે આંખ જ નથી એના માટે દર્પણ, અરીસાનો શું ઉપયોગ? એ જ રીતે બુદ્ધિ વિહીનાભ્યામ શાસ્ત્રમ કિમ કરિષ્યતિ. પણ એક વસ્તુ યાદ રાખજો, તમે નિર્ણય કરો ને પછી એ બીજા પર થોપવાની જરૂર નથી. કેટલાક લોકોને આવો પેલો અહંકાર, મને ખબર પડી ગઈ, હવે હું કહું તમે સાંભળો. અરે કોઈને કહેવા માટે આ નિર્ણય નથી. લોકોને પાછું પોતાને પ્રગટ કરવાની પાછી બહુ આદત છે. જ્યાં સુધી તમારે, જો હું વારંવાર તમને અહીંયા પણ આવવાનું જ છે બધું, ભગવાને નિર્ણય કરી લીધો, પણ આપણો નિર્ણય કેમ થતો નથી? સ્વે સ્વે કર્મણી. ભગવાન આ બધી ચર્ચા કરે કે જ્યાં સુધી તમારા અંતઃકરણની શુદ્ધિ નહીં થાય, જ્યાં સુધી અધર્મનું પૂર્ણતઃ નિવૃત્તિ નહીં થાય, આ જ્ઞાનની કોઈ સંભાવના જ નથી. ભલે ને વાણીથી તમે બોલતા રહેશો. આવી સ્વધર્મે નિધનમ શ્રેય. તમારું મન પ્રસન્ન છે કે નહીં? તમારી બુદ્ધિ તીક્ષ્ણ છે કે નહીં? માતાજી આ તમે માંડુક્ય સવારે ભણાવો ને પણ સમજાતું નથી, તો શું કરવાનું? બુદ્ધિને નિપુણ બનાવીએ, કુશળ બનાવીએ. સંભાવના છે જ, બુદ્ધિને કુશળ બનાવવાની સંભાવના છે, બુદ્ધિને શુદ્ધ કરવાની સંભાવના છે. એ કરવું જ પડે. આપણી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાનું કામ આપણું છે, આપણી બુદ્ધિને શુદ્ધ કરવાનું કામ આપણું છે. ધર્મ અધર્મની જવાબદારી પણ આપણી જ છે. અને એટલે શંકરાચાર્ય કહી રહ્યા છે કે આ હવે ભગવાને જે ઉપસંહાર કર્યો એ પ્રકારનો નિર્ણય આપણે પણ કરીએ. ઇતિ તત્ર શંકરાચાર્ય કહે છે આ રીતે તત્ર પ્રકરણ વિભાગેન. પ્રકરણ વિભાગ એટલે કે આ અલગ કર્મયોગ કહેવામાં આવ્યો, સંન્યાસ યોગ કહેવામાં આવ્યો, જ્ઞાન કર્મ સંન્યાસ કહેવાય, ધ્યાન યોગ. આમ પ્રત્યેક પ્રકરણના વિભાગમાં ભગવાને આ બધી વસ્તુ કહી જ છે. દર્શિત અસ્માભિ શાસ્ત્ર ન્યાય અનુસાર શંકરાચાર્ય કહે છે ભગવાને તો આ કહ્યું જ છે, પણ અમે પણ આ દર્શાવ્યું છે કે શાસ્ત્ર અને ન્યાય તર્કબદ્ધ રીતે અમે પણ પ્રત્યેક પ્રકરણમાં આ જ ચર્ચા કરી છે કે છેવટે તો જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું. એટલે શંકરાચાર્યજી અહીંયા બહુ વિશેષ નથી કહેતા, સમજો. પણ આ પ્રકારથી આપણે પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો આપણા અંતઃકરણનું નિર્માણ આપણે કરવું જ પડે. આ સમજો. તો આ કર્મ જે ભગવાને દર્શાવ્યા, અથ ઇદાનીમ કર્મણામ પ્રવર્તકમ. આ કર્મનો પ્રવર્તક એટલે કે આ કર્મનો પ્રવર્તક છે કોણ? કોને કારણે આ કર્મ થઈ રહ્યા? જો વિચાર. સીધો સીધો કર્મનો નિયમ કહીએ ને તો સીધો સીધો કર્મનો નિયમ શું છે? જાનાતી ઈચ્છતી કર્મ કરો. પહેલા આપણે જાણીએ, જેટલું જાણીએ છીએ એ બધાની ઈચ્છા આપણે કરતા નથી, એમાંથી થોડાકની આપણને ઈચ્છા થાય છે. જેટલાની ઈચ્છા થઈ એ બધા માટે આપણે પ્રવૃત્ત થતા નથી, થોડાક માટે આપણે પ્રવૃત્ત થઈએ. પણ નિયમ તો આ જ છે, જાનાતી ઈચ્છતી કર્મ કરો. જ્ઞાનમેવ અપ્રતિબદ્ધમ કેવલ કૈવલ્ય સિદ્ધે હે પરમ કારણમ. એનો અર્થ શું થયો?
આ પ્રકારથી એક અદ્વિતીય અકર્તા અભોક્તા આત્માનું જે જ્ઞાન છે એ જ તમને કૈવલ્ય સિદ્ધિ, મોક્ષની સિદ્ધિ કરાવે એમ છે. એક પણ એ નિર્ણય તો તમારો હોવો જોઈએ. અપ્રતિબદ્ધમ, કોઈ પણ પ્રકારના પ્રતિબંધ એટલે કે વિઘ્ન વગરનું એ જ્ઞાન, એટલે કે સ્પષ્ટ રૂપથી એ જ્ઞાન આપણને થવું જોઈએ. જ્યાં સુધી જ્ઞાનની સ્પષ્ટતા થતી નથી, જ્યાં સુધી જ્ઞાનમાં નિષ્ઠા થતી નથી, ત્યાં સુધી આપણને કૈવલ્ય સિદ્ધિ એટલે કે મોક્ષની સિદ્ધિ થતી જ નથી. પણ એ પ્રકારનું પ્રતિબંધક રહિત, વિઘ્ન રહિત, સ્પષ્ટ જે જ્ઞાન જે છે એને માટે કારણ કયું છે? તાદૃશ જ્ઞાન સિદ્ધે હે કારણમ સત્વ શુદ્ધિ. જો છે આ પ્રકારનું અપ્રતિબંધક, પ્રતિબંધ રહિત તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એને માટેનું કારણ શું છે? સત્વ શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ થવી જ જોઈએ. ગુરુ ગમે એટલો ઉપદેશ કરે પણ આપણું અંતઃકરણનું નિર્માણ જ નહીં થયું હોય તો એ જ્ઞાન થવાનું જ નથી. પણ અંતઃકરણની શુદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો એને માટે તત્સિદ્ધે હે કારણમ તું કર્મ એવ સાત્વિકમ. આપણે જોઈ ગયા એને માટે જે કારણ તો કયું છે? સાત્વિક કર્મ જ છે. સાત્વિક કર્મ અને સાત્વિક ત્યાગ જે છે એના દ્વારા જ આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ. જ્યાં સુધી એ સાત્વિક ત્યાગ આપણો થતો નથી, સાત્વિક કર્મ આપણે કરતા નથી. આપણે બધું જોઈ ગયા, સમજો 14મા અધ્યાયમાં આપણે જોઈ ગયા, 16મા અધ્યાયમાં જોઈ ગયા, 17મા અધ્યાયમાં સાત્વિક યજ્ઞ છે, સાત્વિક તપશ્ચર્યા છે, સાત્વિક દાન છે. સાત્વિક યજ્ઞ, સાત્વિક દાન અને સાત્વિક તપશ્ચર્યાથી જ આપણા અંતઃકરણની શુદ્ધિ થાય. અને એ વાત આપણે અહીંયા પણ જોઈ ગયા. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. ભગવાન આપણને અહીંયા 18મા અધ્યાયમાં પણ કહી જ ગયા કે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ઉપાય આ 3 જ છે: યજ્ઞ દાન તપ કર્મ ન કાર્યમેવ તત ન ત્યાજ્યમ. સમજો, યજ્ઞ એટલે દેવતાઓને આપણે કંઈક આપીએ, દેવતાઓની ઉપાસના કરીએ, આધિદૈવિક જગત છે. દાન એટલે આધિભૌતિક આપણી આસપાસ જે છે એને આપણે દાન કરીએ. તપશ્ચર્યા એટલે કે આપણા અંતઃકરણ પર આપણા પોતાના અંતઃકરણ પર, આપણી પોતાની ઉપાધિ પર આપણે નિયંત્રણ પ્રાપ્ત કરીએ. આ પુણ્ય કરવા માટેના સાત્વિક કર્મ માટે આ 3 જ ઉપાય છે: યજ્ઞ, દાન અને તપશ્ચર્યા. જેના જીવનમાં યજ્ઞ, દાન અને તપશ્ચર્યા છે એના અંતઃકરણની શુદ્ધિ અવશ્ય થાય. પણ એ પણ કેવા હોવા જોઈએ? 17મા અધ્યાયમાં આપણે જોયું કે સાત્વિક યજ્ઞ હોવો જોઈએ, સાત્વિક દાન હોવું જોઈએ અને સાત્વિક તપશ્ચર્યા હોવું જોઈએ. એટલું જ નહીં, શારીરિક તપશ્ચર્યા પણ કરવાની છે, વાચિક વાંગમય તપ પણ કરવાનું છે, માનસ તપ પણ આવશ્યક છે. આ 6 છે. આ સમજો 17મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. તો એના દ્વારા શું થશે? અંતઃકરણ શુદ્ધિ થશે. અને એકવાર અંતઃકરણ શુદ્ધિ થાય, ક્યારે થાય? તદેવ કર્તવ્યમિતિ બોધયિતુમ. તો આ યજ્ઞ દાન તપ કર્મ કરવા યોગ્ય છે એમ ભગવાન આગળ કહી ગયા આપણને. એના દ્વારા જ આપણને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. તો એમાં આપણી કર્તવ્ય બુદ્ધિ કરાવવા માટે જો કર્તવ્યમિતિ બોધયિતુમ, આ જ કરવા યોગ્ય છે એવું આપણને જ્ઞાન સમજ કરાવવા માટે કર્મ પ્રવૃત્તિ હેતુમ કાર્યાશ્રયમ છે. તો એ કર્મ પ્રવૃત્તિ માટેનો હેતુ શું છે અને કર્મનો આશ્રય શું છે એ હવેના પછીના શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે છે. જ્ઞાન કર્મ કર્તૃ બુદ્ધ્યાદિનામ સાત્વિકાદિ ભેદ છે.
કર્મનો હેતુ કોણ છે? જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા જાવ છે. અને કર્મ પ્રવૃત્તિ જે છે એનો આશ્રય કોણ છે? કરણમ કર્મ કરતા ઇતિ. કર્મ માટે હેતુ જે છે એ જ્ઞાન છે. જાનાતિ ઈચ્છતી કર્મ ખરું. અને એ કર્મનો આશ્રય કોણ છે? આ કર્તાદિ જે કારક જે છે એનો આશ્રય છે. આ બધામાં પેલું સાત્વિક આપણે પકડવાનું છે. આ સમજો. એ બધાનું શું કરી રહ્યા છે? પહેલા ભગવાન આપણને વિભાગ દર્શાવી રહ્યા છે અને પછી ભગવાન આપણને દર્શાવશે કે સાત્વિક જ્ઞાન કોને કહેવાય, સાત્વિક કર્મ કોને કહેવાય, સાત્વિક કર્તા કોને કહેવામાં, સાત્વિક બુદ્ધિ કોને કહેવામાં. આ બધું ભગવાન દર્શાવશે. આમ આપણે સાત્વિક આદિ વિભાગ કરીને ભગવાન જ્ઞાન કર્મ કર્તૃ બુદ્ધ્યાદિ નામ સાત્વિકત્વાદિ ભેદ છે પ્રતિપાદિતુમ. આમ યજ્ઞ દાન તપશ્ચર્યા કર્મ કરવા યોગ્ય છે એવું આપણને જણાવવા માટે અને એમાં પણ કર્મ આદિના સાત્વિક ભેદ દ્વારા ભગવાન આપણને દર્શાવે છે કે છેવટે જે કરવાનું છે સાત્વિક કર્મ કરવાનું છે, સાત્વિક કરતા હોવો જોઈએ, સાત્વિક જ્ઞાન હોવું. તો પછી આપણા અંતઃકરણની શુદ્ધિ થઈ શકે. અને અંતઃકરણની શુદ્ધિ થશે તો પછી આપણને જ્ઞાન થઈ શકે. અને એટલા માટે જેને હજી પણ આટલું ભગવાને ઉપસંહાર કર્યા પછી પણ જો હજી આપણને એ અકર્તા અભોક્તાનું જ્ઞાન થયું નથી તો એનું કારણ એટલું જ છે કે આપણું અંતઃકરણ શુદ્ધ નથી. તો અંતઃકરણ શુદ્ધિ માટે ભગવાન આપણને હવે દર્શાવી રહ્યા છે. ખૂબ સુંદર છે. જો કે આ બધામાંથી આપણે કોને પકડવાનું છે? આપણે જોઈએ કે જે સાત્વિક છે એને ગ્રહણ કરવાનું છે, જે રજોગુણ રાજસિક અને તામસિક છે એનો ત્યાગ કરવાનો. તો પછી આપણા અંતઃકરણનું નિર્માણ થશે અને અંતઃકરણનું નિર્માણ થશે તો આપણને બ્રહ્મ જ્ઞાન અવશ્ય થશે. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.